નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભરૂચમાં અમીના પાર્ક ખાતે શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ બોલાવનું ઉદ્ઘાટન કરાયું। ખલીફે શેખુલ ઇસ્લામ સૈયદ મુઝફ્ફર બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા। ભરૂચમાં અમીના પાર્ક ખાતે પયગંબર સાહેબના વંશજ હુજુર શેખુલ ઇસ્લામ સૈયદ મોહમ્મદ મદની અશરફિયુ જીલાનીના નામે સંચાલિત શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ બોલાવ બ્રાન્ચનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ઝાંસીની શેખુલ ઇસ્લામ સૈયદ હમઝા અશરફના નેતૃત્વ હેઠળ કોઈપણ જાતના ભેદભાવ વિના માનવ સેવાના ઉદ્દેશથી રચાયેલ સમગ્ર ભારતમાં કાર્યરત પૈકી ભરૂચ બોલાવ શેખુલ ઇસ્લામ ટ્રસ્ટનું ઉદ્ઘાટન ટ્રસ્ટના ઓલ ગુજરાત નિગ્રા સૈયદ મુઝફ્ફર હુસૈનના હસ્તે કરવામાં આવ્યું હતું। ટ્રસ્ટ બોલાવનું ઉદ્ઘાટન કાર્યક્રમ હાફિઝ ઇસાર કાદરીના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી। ત્યારબાદ ટ્રસ્ટના ઉદ્દેશો અને કાર્યો વિશે મુઝફ્ફર બાપુએ પ્રકાશ પાડ્યો હતો। તેમજ સામાજિક કાર્યકર અબ્દુલભાઈ કામઠીએ ટ્રસ્ટના કામોને સાથે મળી આગળ વધારવાની અપીલ કરી હતી। કાર્યક્રમમાં સૈયદ અશરફી બાપુ, સૈયદ નઝીમ બાપુ, મૌલાના ગુલામ હુસૈન, સામાજિક કાર્યકર અબ્દુલ કામઠી ઉપસ્થિત રહ્યા હતા। શેખુલ ટ્રસ્ટ પરંપરાગત રીતે જરૂરિયાતમંદોને સામાજિક, શૈક્ષિક, આર્થિક, આરોગ્ય અને રોજગારને લગતી તેમજ દેશના આવતી કુદરતી આપત્તિઓને પ્રભાવિત લોકોની વાર આવી માનવતાને મહેકાવતા કાર્યો કરે છે। સફીક બાપુ, કલમ યુદ્ધ સમાચાર, આમોદ। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह, अल्लाह तबारक व तआला के फज़ल व करम से सरकार दो आलम सल्लल्लाहु तआला अलैहि वसल्लम के सदक़े में बिलख़ुसूस हुज़ूर शेखुल इस्लाम अल्लामा सैयद मोहम्मद मदनी अशरफी जिलानी दामत बरकतुहुल आली की दुआओं से शेखुल इस्लाम ट्रस्ट बोलाव भरूच, जो कि हज़रत ही की बनाई हुई एक तंजीम है, उसकी एक ब्रांच हमें मिली है। अल्हम्दुलिल्लाह, इस ब्रांच से हमने कई दिन की खिदमत की है। गरीब ज़रूरतमंदों तक अनाज पहुंचाना, मेडिकल में हेल्प करना, कैंप्स करना, दीगर बहुत सी खिदमत है। आज इसकी ऑफिस का यहाँ शेरपुरा आमिना पार्क के सामने इसका ओपनिंग हो रहा है। तो अल्हम्दुलिल्लाह, ये हमारे लिए बड़ी खुशी की बात है कि हुज़ूर शेखुल इस्लाम ने हमें ये खिदमत का मौका दिया। आप सबसे गुजारिश है कि आप दुआ फरमाइए कि इस ट्रस्ट के जितने नए मंसूबे हैं, अल्लाह उन तमाम मंसूबों में कामयाबी अता फरमाए। आपसे गुजारिश है कि हमारी टीम जहाँ जहाँ आप तक पहुँचे, आप इसी तरह हमें सपोर्ट करिएगा। हर तरीके से आप हमें सपोर्ट करिएगा। जहाँ हमें आपके साथ सहकार की ज़रूरत पड़े, उसमें भी आप हमारी मदद कीजिएगा। और इसी के साथ मैं अपनी बात मुकम्मल करता हूँ। जो मेरे मुर्शिद गिरामी हमेशा ये हिदायत करते हैं कि कुछ ना कुछ तो ज़रूर करते रहो, कुछ ना करना बड़ी खराबी है, कामयाबी कुछ और चीज़ नहीं, काम करना ही कामयाबी है। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि